જય માતાજી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિસિસ વી એકતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હજુ સુધી તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ નોટિફિકેશન પર ઓન કરી લો, જેથી હું સ્ટોરી મૂકું તેની જાણ તમને તમારા ફોન પર થશે। ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। મે આઈ કમ ઇન સર? ઓફિસનું ડોર સહેજ ઉગાડીને અશ્મકે પૂછ્યું। અંદર પ્રવેશવાની મંજૂરી માંગી। કંપનીના યુવાન મેનેજિંગ ડિરેક્ટરે અવધાને હળવા ઠપકાના સૂરમાં કહ્યું, અશ્મક, મેં તને કેટલી વાર કહ્યું છે કે તારે મને સર નહીં કહેવાનું? આપણે હાઈસ્કૂલના સમયથી બેસ્ટ ફ્રેન્ડ રહ્યા છીએ। કોલેજમાં આપણી દોસ્તીની મિસાલ અપાતી હતી। તું મને સર કહીને બોલાવે એ મારા માટે શરમની વાત છે। બીજી વાત, તારે મારી ઓફિસમાં આવવા માટે પરમિશન લેવી પડે? અંદર આવી જા, ખુરશીમાં બેસ અને ભસવામાં શું કહેવું છે બોલ। અશ્મક અંદર આવ્યો, બેઠો અને બોલવા માંડ્યો। અવધાન, દોસ્ત, તારી વાત સાચી છે, આપણે બેસ્ટ ફ્રેન્ડ છીએ, એ વાતનું મને ગૌરવ છે। જે અવધાન મહેતા 26મા વર્ષે બિલિયનર બની ગયો હોય, શહેરની મોટી મોટી હસ્તીઓ જેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતી હોય, રાજ્યના મુખ્યમંત્રી પણ જેને એક ફોન કોલ પર અપોઇન્ટમેન્ટ આપી દેતા હોય, એ અવધાન મારો શ્રેષ્ઠ મિત્ર છે, એ વાતનું મને અભિમાન કેમ ન હોય? કમ ટુ ધ પોઈન્ટ। મારા આટલા બધા વખાણ કરવાના બદલામાં તને એક ફૂટી કોડી પણ મળવાની નથી। હું કહેવા માટે આવ્યો, તારી પાસે ફાલતુ વાત માટે સમય નથી। અવધાને કાંડા ઘડિયાળમાં નજર ફેંકતા કહ્યું, સમય તો કાઢવો પડશે દોસ્ત, અને વાત પણ ફાલતુ નથી, મારી લાઈફનો સવાલ છે। અશ્મક ગંભીર થઈ ગયો। અવધાન હસી પડ્યો, લાઈફનો સવાલ છે કે વાઈફનો? સાચું બોલ, કોઈ છોકરી પસંદ પડી ગઈ છે? તને કોણે કહ્યું? અશ્મક આશ્ચર્યમાં સરી પડ્યો। તારા અવાજે કહ્યું, તારી આંખોએ કહ્યું, તારા આખા ચહેરાએ કહ્યું, હવે તું બાકી રહ્યો છે, તું પણ કહી નાખ। અવધાન જૂના મિત્રની તમામ ભાવભંગીનીઓથી પરિચિત હતો। તું સાચો છે દોસ્ત, હું પ્રેમમાં પડી ગયો છું, સાન ભાન ગુમાવી બેઠો છું। આપણી જ ઓફિસમાં નવી જોડાયેલી લહેરી મારું દિલ ચોરી ગઈ છે, હું એના વિના જીવી નહીં શકું। અશ્મક ઢીલો પડી ગયો। અવધાન સમજી ગયો કે અશ્મકની શા માટે આવી હાલત થઈ છે। લહેરી 2 મહિનાથી ઓફિસમાં જોડાઈ હતી। અવધાને પોતે જ એને જોબ માટે પસંદ કરી હતી। લહેરી પાસે ક્વોલિફિકેશન હતું, સૌંદર્ય હતું, સ્માર્ટનેસ હતી, વાતચીત કરવાની કળા હતી અને સામેવાળાને પ્રભાવિત કરી મૂકે તેવું વ્યક્તિત્વ હતું। જોબ આપતી વખતે અવધાન બોલી ગયો હતો, મેં સાંભળ્યું હતું કે બ્યુટી એન્ડ બ્રેન ટુ નોટ ગો ટુગેધર, પણ તમને જોઈને મને લાગે છે કે મેં ખોટું સાંભળ્યું હતું। સર, આઈ એમ સોરી ટુ સે ધેટ સચ સ્ટેટમેન્ટ આપ ઇન્સ્ટિટિંગ ધ ડિગ્નિટી ઓફ એ વુમન। સુંદરતા અને બુદ્ધિને કશો જ સંબંધ નથી હોતો। હું તો કહીશ કે દરેક સ્ત્રી કોઈ પણ પુરુષ કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે। લહેરીએ નોકરીમાંથી સરી જવાના જોખમ સાથે ખુમારીપૂર્વક કહી દીધું। આઈ લાઈક ઇટ કહીને અવધાને એને સિલેક્ટ કરી લીધી। આવી લહેરી એના પરમ મિત્ર અશ્મકના હૃદયમાં વસી ગઈ, એ વાતનું એને સહેજ પણ આશ્ચર્ય ન થયું અને પોતાના પ્રેમ પ્રસ્તાવ પેશ કરવાની જવાબદારી અશ્મકે ગાઢ મિત્ર અવધાનના હાથમાં મૂકી દીધી। અવધાને જવાબદારી સ્વીકારી લીધી, પણ હા પાડી દીધા પછી એને ખબર પડી કે આ કામ એણે જેટલું ધાર્યું હતું એટલું સીધું ન હતું। મુખ્ય અડચણ એ હતી કે એ આ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર હતો। એની કંપની મલ્ટીનેશનલ હતી, કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી હતી। આખા શહેરમાં અવધાનનું મોટું નામ હતું, આદરભર્યું સ્થાન હતું। આવો સન્માનીય શ્રીમંત માણસ કોઈ સામાન્ય યુવતી આગળ પ્રેમ પ્રસ્તાવ મૂકવા જાય? ભલે મિત્ર માટે હોય, પણ પ્રેમ પ્રસ્તાવ તો ખરો જ ને। અને લહેરી ભલે સુંદરતાની બાબતે શ્રીમંત હોય, ધનની બાબતે તો સામાન્ય જ ને। ખૂબ વિચાર કરીને અવધાને એક દિવસ લહેરીને ફોન કર્યો। ગુડ આફ્ટરનૂન મિસ લહેરી। બોસ ફોન પર વાત કરતા હતા તો પણ આદરવશ અને આદતવશ લહેરી ખુરશી પરથી ઊભી થઈ ગઈ। યસ સર, હુકમ કરો। અવધાને પોતાનો મૂળ પ્લાન બદલી નાખ્યો। એના બદલે એને આવું કહ્યું, મિસ લહેરી, મારે ઓફિસને લગતું કોઈ કામ નથી, પણ મારે તમારી સાથે પર્સનલ વાત ડિસ્કસ કરવી છે। નો પ્રોબ્લેમ સર, હું તમારી ચેમ્બરમાં આવી જાઉં? લહેરીએ ત્વરિત પ્રતિસાદ આપ્યો। નો, અવધાન ઝડપથી બોલી ગયો, નોટ ઇન માય ચેમ્બર। આ વાત પર્સનલ છે, પ્રાઇવેટ પણ છે, આ માટે આપણે કોઈ પ્રાઇવેટ જગ્યાએ જ મળીએ। પહેલી વાર લહેરીના કાન ગરમ થયા, ગાલ ગુલાબી તો હતા જ, વધુ ગુલાબી થયા, પોપચા સહેજ ઝૂક્યા, હૈયાની બખોલમાં લાગણીનું પારેવું ફરફરવા લાગ્યું। 21મી સદીની અને સમજદાર યુવતી હતી, એ પુરુષની નજર પારખી શકતી હતી, આંખને વાંચી શકતી હતી, એની બોડી લેંગ્વેજ ઉકેલી શકતી હતી। એ અવધાનના અવાજમાં રહેલી કુમાશને પણ સમજી ગઈ। એ સમજી ગઈ કે બોસ એના પ્રેમમાં પડી ગયો છે। લહેરી માટે આ વાત અણધારી અને વણજોયેલા સપના જેવી હતી। અવધાન જેવો પુરુષ કોઈ નસીબવંતીને જ મળી શકે। ઓફિસના માલિકને પોતાના જીવનનો સ્વામી બનાવવામાં એને શું વાંધો હોઈ શકે? સર, તમે નક્કી કરો કે આપણે ક્યાં અને ક્યારે મળવું છે। તમે જ્યાં કહેશો ત્યાં હું આવી જઈશ, પૂરા આત્મવિશ્વાસપૂર્વક લહેરીએ કહી દીધું।
અવધાને સહેજવાર માટે ગૂંચવાયો. પછી એને સમય અને સ્થળ જણાવ્યું. આપણે આવતીકાલે મળશું. આ શહેરમાં તો બધા મને ચહેરાથી ઓળખે છે, એટલે આપણે સોમનાથ જઈશું. તમે એક દિવસની રજા મૂકી શકો છો. અહીંથી આપણે અલગ અલગ રવાના થઈશું. તમે કેબ કરી લેજો. ભાડાની ચિંતા ન કરશો. ત્યાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા પછી સમુદ્રના સાનિધ્યમાં આપણે અગત્યની ચર્ચા કરીશું અને ભોજન લઈ તરત પરત ફરીશું. હું નથી ઈચ્છતો કે મને તમારી સાથે એકાંતમાં વાત કરતા કોઈ જોઈ લે. લહેરીએ હિંમત કરીને કહી દીધું, મારા મનમાં એવું કોઈ જ નથી, પણ તમારી પ્રતિષ્ઠાનો વિચાર કરીને હું તમારા સૂચનનો સ્વીકાર કરું છું. ભગવાનની નિશ્રામાં સાગરના ઉછળતા મોજાઓની સામે રેતી પર બેસીને લહેરી ઉત્તેજિત મન સાથે બોસનો પ્રસ્તાવ સાંભળવા માટે એક કાન બની ગઈ. અવધાને કહ્યું, મિસ લહેરી, આપણી ઓફિસમાં કામ કરતો અશ્મક તમને અફાટ પ્રેમ કરે છે, પણ એ તમને કહી શકતો નથી. આ જવાબદારી એને મને. લહેરી ચોંકી ઉઠી. તમે એના માટે મને અહીં સુધી? હા લહેરી, મને શંકા ગઈ હતી કે તમે ગેરસમજ કરશો. અવધાન ઢીલો પડી ગયો. સર, હું તો તમારો પ્રેમ પ્રસ્તાવ સાંભળવા માટે આવી હતી. અશ્મક સારો છોકરો છે, પણ એની જોબ, એની સેલેરી, એનું સમાજમાં સ્થાન તમારા જેટલું ઊંચું તો નથી જ ને. હું એને કેવી રીતે પસંદ કરું? મારો દેખાવ જોઈ કોઈ પણ ધનવાન સોહામણો પુરુષ મને પસંદ કરવા તૈયાર થઈ જશે. તમને શું વાંધો છે? સર, મિસ લહેરી, અશ્મક મારો મિત્ર છે. અમે હાઈસ્કૂલમાં હતા ત્યારે એકવાર ટ્રીપમાં સાથે ગયા હતા. સમુદ્રના મોજા મને ખેંચી જતા હતા ત્યારે અશ્મકે મારો જીવ બચાવ્યો હતો. જો એને તમને પસંદ કરવામાં પહેલ ન કરી હોત તો હું જ તમને પ્રપોઝ કરવાનો હતો. હવે તમે મારા માટે અગ્રાહ્ય છો. હું અશ્મકને સારો હોદ્દો, સારો પગાર અને સમાજમાં પ્રતિષ્ઠા આપવામાં પાછો નહીં પડું. એકવાર તમે એના માટે હા કહી દો. અવધાનના ત્યાગને અને મિત્ર પ્રેમને નિહાળીને થોડીવાર માટે સમુદ્રના મોજાને સ્પર્શીને આવતી હવાની લહેરીઓ પણ થંભી ગઈ. ત્યાં 5.5 ફીટની કાયામાં સમાયેલી લહેરીનું શું ગજું કે એ ના પાડે?